કેમ આજે લગનની સીડી ચાલુ કરી? આ તો મને એમ છે ને લગ્નને 5 વર્ષ થયા ને તો જો એમ ઠીક, એટલે દિવસ ખરાબ કરવો છે એમ ને તારે? તમે બાંધવા આવ્યા હોય ને તો અહીંથી વયા જ જાજો. ના ના, ઓલો ડોહો કેમ આવી રીતના ફરે છે મોઢું ચડાવીને? તમે ચાલુ કર્યું ને એ ડોસો નથી, મારા ફુવા છે. ઠીક, આ ફુવા તો એવી જ રીતના ફરતા હોય દરેક લગ્નમાં. પણ એ કેમ આમ આગા ફરતા હતા ને કોઈને બોલાવતા નહોતા ને મોઢું તો આટલું મોટું ચડેલું હતું? ઈ તો અમારે થોડુંક બાંધવાનું થયું હતું ને પહેલા એટલા માટે, અને એમાંય તે આપણે પાછા લવ મેરેજ કર્યા ને એટલે એને વધારે થોડુંક આમ ગુસ્સો આવતો હતો. હા, એ સાચું. આટલો હેન્ડસમ હીરો જેવો એકદમ સેલિબ્રિટી ટાઈપનો હીરો છોકરો મળ્યો ને એટલે એને લાગે હીરો જેવા એમ પંચાયત કરતા થોડાક બંધ થાવ ને આમ જો તમારા ભાઈબંધ આવ્યા બધા ફૂલ થઈ નાચે છે એકલું. અરે ફૂલ થઈ નાચે કે ગમે એમ નાચે, પણ ડીજે ના પૈસા વસૂલ કર્યા ને તમારામાં તો કોઈ નાચતા નહોતા. આ ફૂવો જો ને સાઈડમાં ફરતો તો એની બદલે મારા ભાઈબંધ જો એકદમ મોજ મારે, ડીજે વાગે કે ન વાગે આપણે ફૂલ થાય એટલે જનરેટર ઉપર કહેવાય ને કે ધબધબાટી બોલાવી દે. જાનવર ને પાછા મૂકી દે ને એવા નાચે છે. અરે જાનવરની જેમ નાચે, ગમે એમ નાચે. આપડા ભાઈબંધ ફૂલ થઈને નાચે એટલે આમ જો પૈસા ઉડાડે આપણી ઉપર. હા એ તબલા આમ ઢગલા. બધી નકલી નોટ હતી. લો ઢોલ વાળો મને કહી ગયો કે આ નકલી નોટ ઉડાડે છે, મારે શું કરવાનું? અરે નોટ નકલી હોય એવું બધું ન જોવાનું હોય. માણસ જો માણસ એકદમ એનું દિલ જો અસલી હૃદય વાળો એમ જીવ આપી દે આપડી આટો આમ કરીને. બંધ થાવ ને. અરે ભાઈ તું જા ને, તને હું ખબર પડે? આમ જો તો ખરી પૈસા વસૂલ કરી દીધા વરઘોડાના. અને ઓલા બે તો જો નાગીન ડાન્સ કરે ટેણે કરતા આલોટી ને શોર્ટ ફાડી નાખ્યો. હું આળોટે શર્ટ ફાડી નાખે. હવે 2 રૂપિયા નહોતા ઓલામાં તોય પૈસા ઉડાડતા હતા. હોની નોટો ઈ પાછી નકલી. એ ગમે તે હોય પણ તમારા વાળા જો ને અહીંયા તો ડિસ્કોમાં તો ખાલી મારા ભાઈબંધ ને મારા ફેમિલી વાળા દેખાય છે. તમારું કોઈ દેખાતું જ નથી. કેમ કે બધા 2-3 આમ રિસાઈને બેઠા હતા ને 2-3 આમ રિસાઈને બેઠા હતા ને ઓલો ભૂવો તો આમથી આમ બસ ભજીયા ખાતો મોઢું ચડાવીને ફરતો હતો. ઈ બધું છોડો ને, હું જો કેવી મસ્ત દેખાવ છું. ગ્લો તો તમે જોવો કેટલો મેં ખર્ચો કર્યો તો તમને ખબર છે ને. તમારા કરતા તો વધુ હું જ સારી દેખાતી હતી. હા, એ તો મને એવું જ લાગતું હતું કે આ મનીષા છે ને કે બીજી કોક છે એમ. હા તો ઈ સમય એવું હતી જ તે મસ્ત. આ તમારા ઘરે આવીને જ આવી થઈ ગઈ છું. અરે તું પેલા કરતા 5 કિલો વજન વધી ગયો, જાડી થઈ ગઈ છો એમ કે, અને એમ કે કાળી હતી ને એટલે થોડી ધોળી થઈ ગઈ છો. એટલે હું કેવું રાખતો હોઈશ તને, કેવું જમાડતો હોઈશ, તું વિચાર તો કર. હા હો, ઈ તો ખબર છે બહુ સારી રીતના રાખો છો ને. આવી બધી તમારે વાતો કરવાની છે. કેસેટ જોવો ને ભાઈ. તો તે ચાલુ કર્યું એટલે મેં જોયું હોય ને તે પૂછ્યું એટલે મેં એનો જવાબ દીધો કે હું કેવી લાગતી હતી, તો મેં કીધું તને. હા પણ હવે શું કામ ને બક કર્યા રાખો છો? હવે તો શાંતિથી જોવો. જો ઓલો ભિખારી આવ્યો જો. કોને કયો છે ભિખારી? અરે મારો સાળો એમ ટૂંકમાં તારો ભાઈ અંગૂઠો પકડવા આવ્યો હતો ને, અને 5100 રૂપિયા આપ્યા હતા એને. મેં 5100 ને 1. હા તો 5100 રૂપિયા આપીને કઈ તમે મોટું દાન નથી કરી નાખ્યું? અને એને તો 11000 રૂપિયા માંગ્યા હતા ને તમે આપ્યા 5100. ઓછું કરો કરીને. હા મને ખબર જ છે, પણ મોજડી લઈ ગયો એનું હું? મોજડી મારો ભાઈ નો તો લઈ ગઈ, મારી બેન લઈ ગઈ હતી. હા, બધા માગવા જ આવ્યા હતા ખાલી. હીરા જેવી બેન આપી હોય તો એટલે તો આપી દેખો ને તમે. હા હો, હીરા જેવી તો પાકી હો, એકદમ 2 નંબરનો હીરો છે. સમજો મારો વરઘોડો જો. હું વરઘોડા જોવે? બધા ફૂલ થઈ નાચે છે, એમાં હું જોવાનું? અને આમ જોવો ઘરેણા આપ્યા હતા અને ઈ ચડાવીને પાછા લઈ લીધા. કોના લઈને આવ્યા હતા તમે? અરે આપ્યા હતા ઈ જોવાનું હતું. કેટલા બધા આપ્યા હતા ને તારા બધા ફેમિલી વાળા તો જોતા રહી ગયા હતા કે ઓહો હે આટલા બધા ઘરેણા. કોક ને ચડાવ્યા હતા ને ઈ હતા ને બધા પાછા મને આપીને પાછા લઈ લીધા બધા. શું કરવાનું એવા ઘરેણાને? હા મસ્ત હોય. 7 ફેરા ફર્યા ઈ ફર્યા પછી હજી ફરિયાદ કરું છું ગોળ. હવે બંધ કરો ને તો સારી વાત છો. માથું દુખવા આવ્યું મારું. મેં ક્યાં ચાલુ જ કર્યું છે? આ તો તે કેસેટ ચડાવીને હું અહીંયા આવીને બેઠો. મેં પૂછ્યું કે આ લગનને કેસેટ ચડાવ્યો ત્યારે તે ચાલુ કર્યું એટલે હું જવાબ દઉં છું ખાલી. માથું જો તમારું આમ એટલા કાળા આમ જો તો ખરી. કીધું તો મેં તમને કે ફેશિયલ કરાવીને આવજો ને કઈક સારી એવી શેરવાની લેજો. તો લાલ ભપકો કલરની લીધી ને એટલું મોઢું કાળું લાગતું હતું. અરે એવું ફેશિયલ કરાવવાની જરૂર જ ન હોય. અમારે તો પુરુષને તો નેચરલ બ્યુટી હોય, નેચરલ બ્યુટી. આમ સુરત દાદાના પ્રકાશની જેમ એકદમ આમ જગારા મારતા હોય. આમ રાતના લગ્ન હતા તમે દેખાતાય નથી, ખાલી પાઘડી દેખાય છે ને ઘરેણા ચમકે છે, બીજું કાંઈ નથી દેખાતું. જો એકદમ હું સાદું સિમ્પલ તને કહી દઉં, પુરુષ એટલે એકદમ સાચો માણસ, સત્ય એકદમ. એમ જે હોય એ દેખાય આવે, એવું કઈ ખોટું નહીં કે અમે જે દેખાડ્યું છે એની પાછળ કઈક બીજું હોય એવું કઈ નહીં. પણ સ્ત્રી એટલે અસત્ય, એકદમ અસત્ય. હાવ એટલે હાવ. એમ ખાલી આમ કરે ને તો આ બધું હાથમાં આવી ગયું હોય ને અંદર કઈક બીજું જ હોય. જો આમ જો બધી બાયું જો
એકદમ મેકઅપ નોકરી ધોળી લાગે છે. આટલી બધી તો ધોળી હોતી જ નથી. ખોટું, હાવ ખોટું. આમ જો મારા ઘરવાળા કેટલા બધા રોવે છે અને મારા મમ્મી તો તમને કઈ કઈ થાકી ગયા કે મારી છોકરીને હાચવજો. અરે ભાઈ, મને પછી ખબર પડી તારા મમ્મી જે એ વખતે કહેતા હતા ને કે હાચવજો જમાય, હાચવજો, એટલે મને પછી ખબર પડી રહીને લગ્ન પછી કે હાચવજો. મને કહેતા હતા તમે હાચવજો એમ આનાથી. અને બીજા ખૂણામાં તો બધા બોલતા હતા કે હવે કે આપણે છેલ્લી વાર રોઈ લઈએ, કે ખોટું કે હવે કે આનો વારો રોવાનો, બોલે કે આખી જિંદગી રોયા કરતો. બોલો શાંતિથી તમારે કેસેટ જોવી છે કે હવે છૂટાછેડાની કેસેટ ચડાવી છે હવે તમારે? અરે મસ્તી કરતો તો. આવી મજાક કરવાની? ના મસ્તી કરતો તો, તું સમજી જા. અને એક વાત સાચી છે, તારા મમ્મીએ મને હાચું જાતા કાનમાં કીધું તું કે હાચવજો જમાય, હાચવજો. મને એમાંય કીધું તું કે તમે હાચવજો, એવું બોલી ગયા હતા. અરે કેસેટ જ નથી જોઈ, બંધ કરી દો. અરે ના, ભલે ચાલુ રહી, કદાચ એવું કીધું હોય કે છોકરીને હાચવજો એમ, એને હાચવજો એમ. મને ખબર નથી પડી પછી કે હાચવજો એટલે કોને મને કીધું કે છોકરીને કીધું. પણ મારે કેસેટ જ નથી જોવી. આ તો મારા ઘરના બનાવડાવી હતી ને એટલે હું જોઉં છું. તમે તો ઈ ખર્ચો નથી કર્યો. અને તમને ખબર છે આ બાજુવાળા છે ને એની વહુ ક્યારની રિહાઈને વહી ગઈ છે. એમ? આવડા લેટેસ્ટ સમાચાર છે કે થોડાક જૂના છે, 1-2 દિવસ જૂના કે મહિના જૂના? તમને તો કઈ કહેવા જેવું નથી. અને પછી ઈ તે કેવી છે એમ કે છે 15 દિવસથી વહી ગઈ છે, તો એ મને શું કહે છે હું તો પિયર ગઈ છું. પણ એમ નથી મોઢામાંથી ફાટતી કે હું છે ને રિહાઈને વહી ગઈ છું. અરે પણ કોઈની પર્સનલ વાત થોડી કઈ તને બધી કહેવા માંડે. ઈ તો નો કે એના ઘરની વાત છે, ઈ તો એની અંદર ઘરમાં રાખ્યું હોય તો એમાં શું થઈ ગયું? અને તારે શું એટલી બધી પંચાયત છે જાણવાની? હા તો અમે ત્યાં ભેગા થયા ને તો બધા વાતો કરતા હતા એટલે મને ખબર પડી ને મેં તમને કીધું. હા, તમે બધા ભેગા થઈને આમ તો યાદ કરો છો. અને આ આપણે સામેવાળા મેહુલભાઈ નથી, એને મોટા ભાઈ અરે બરાબરનું બગડ્યું છે, બોલતાય નથી ને એકબીજાની હામુય નથી જોતા. ભાઈ આખી મંડળી જમાવીને તમે બધા આ જ કરતા લાગો છો. મંડળી હા, હવે રોજ સાંજે તમે શાક સુધારવાના બાને બધા ભેગા નથી થતા તો મંડળી જમાવો છો, આમ ગોળ કુંડાળું કરીને બધી બાયું ભેગી થાય છે. પછી જે બાઈ ન હોય ને એની બધી વાતો કરતા હોય. આ તો પણ આખો દિવસ થાકી ગયા હોય તો પછી ત્યાં ઘડીક વાર અમે બેઠા હોય તો વાતો નીકળી હોય તો થાય. એમાં તમને શું બળતરા થાય છે? હા, એ તો બધા બહાના છે તમારા. અને તમે ભેગા થાવ ને એટલે બધાની પંચાયત જ કરતા હો છો, મને બધી ખબર છે. મેં સાંભળેલું છે ને એકવાર તો દિવાલ પાસે ઉભા. હા હવે ભાઈ, અને તમને મેં અત્યારે જે કાંઈ કીધું છે ને કોઈને કહેતા નહીં હો. હા ભાઈ, હવે મને બધી ખબર જ છે. દરેક બહેનો, દરેક સ્ત્રીઓ આ એક જ વાક્ય કે તમને કહું છું તમે કોઈ ન કહેતા. પાછી ઈ બીજા કોક ને કે તમને કહું છું તમે કોઈ ન કહેતા. ઈ પાછા ત્રીજા ને કે તમને કહું છું તે કોઈને કહેતા નહીં. એમ કરી બધાને ખબર પડી ગઈ હોય. તમે સોડા પીવાના બાને બધાને મળવા જાવ છો તો તમે ત્યાં પંચાયત નથી કરતા? અરે ભાઈ, મારી ક્યાં તું કરે છો અત્યારે? હું તને શું કહું છું કે તું જ્યાં શાક સુધારણ બને પંચાયત કરવા જાય છે ને તારી મંડળીમાં, જે દિવસે તું નહીં ગઈ હોય ને એ દિવસે તારી પંચાયત કરતા હશે બધાય. મારી હું પંચાયત કરવાના? આપણા ઘરે તો ઝઘડા જ નથી થતા તો પંચાયત ક્યાંથી કરવાના? અરે ભાઈ, 4 ચોટલા ભેગા થાય ને એટલે સમજી જવાનું કે તમારું ઘરે જ નાખ્યું. જાવ ને, મને તો એ વાતમાં જ રસ નથી. હા, એ તો મને બધી ખબર જ છે તને કેટલો રસ છે ને કેટલો નથી ને. બધી અહીંયા રોડ ઉપર માણસો ભાગતા હોય તો ત્યાં દોડીને જોવા જા છો. તમે ઓલી રિહાઈને ગઈ એટલે મને ખબર પડી ગઈ, મને થોડીક ના કઈ ગઈ હતી. પણ આપણે પંચાયત કરવા જઈએ ત્યારે આપણને ખબર પડે ને બધી વાતની. હું ત્યાં જાઉં ને એટલે હું ફ્રેશ થઈ જાઉં છું, એટલે હું ત્યાં જવાની જ છું. ઓકે? આપણે તમે ત્યાં ફ્રેશ થઈ જાવ છો પછી અહીંયા ઘરે આવીને અમને બધું સંભળાવો, એમાં અમે અનફ્રેશ થઈ જાય એનું હું? એક કામ કરો, તમે બધી મંડળી ભેગી કરીને એક મોટી ન્યૂઝ ચેનલ હલાવો. જાઓ ને, જાતા હોય તો. તમારી યારે બેહવા જેવું જ ને, તમારી યારે બેહું મારું મગજ ફરી જાય છે.